जय श्री कृष्ण मित्रों આપણે આગલા વિડીયોમાં વાત કરી એમ કે આપણા દેશમાં અલગ અલગ ઘણા બધા ધર્મ જોવા મળે છે અને તે ધર્મની અંદર ઘણા બધા આપણે સંપ્રદાયો પણ જોવા મળતા હોય છે। તો મિત્રો જે લોકો જે સંપ્રદાયથી બિલોંગ કરે છે, જે લોકો જે ધર્મથી બિલોંગ કરે છે, તો તે ધર્મની અંદરના તે સંપ્રદાયની અંદરના તેને નિયમો જરૂરથી ફોલો કરવા। આજના વિડીયોની અંદર આપણે એ જ વિશે વાત કરવાની છે કે હિન્દુ ધર્મની અંદર જે મૂર્તિ પૂજા કરવામાં આવે છે, તો મૂર્તિ પૂજાનું શા માટે આટલું બધું મહત્વ છે અને શા માટે મિત્રો આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ, તો તેના મિત્રો આજનો આપણો વિડીયો છે અને તેની પાછળનું મિત્રો આપણે ઐતિહાસિક કારણ જોશું અને સાથે સાથે આધ્યાત્મિક કારણ પણ આપણે આજે જોશું કે શા કારણોસર આપણે મૂર્તિ પૂજા હિન્દુ ધર્મની અંદર કરવામાં આવે છે। તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આપણા હિન્દુ ધર્મની અલગ અલગ સંપ્રદાયો જોવા મળે છે। અલગ અલગ સંપ્રદાયોની અંદર અલગ અલગ બધાના નિયમો આપણને જોવા મળતા હોય છે। મિત્રો આપણે એક સંપ્રદાય એવો જોઈએ છીએ કે હિન્દુ ધર્મની અંદર મૂર્તિ પૂજામાં માને છે, જેમ કે વૈષ્ણવ છે, શૈવ ધર્મ છે, પછી શક્તિ ધર્મ છે, શક્તિ માતાજીની આરાધના કરતા હોય છે તે શક્તિ સંપ્રદાય છે। અને બીજી તરફ મિત્રો જોઈએ કે જે હિન્દુ ધર્મની અંદર અલગ અલગ સંપ્રદાયોની અંદર અમુક જૈન લોકો આપણે જોઈએ છીએ કે તે લોકો માત્ર અને માત્ર અગ્નિની પૂજા કરતા હોય છે અથવા તો પ્રકૃતિની પૂજા કરતા હોય છે અથવા તો કોઈ પણ એવા પ્રકૃતિના સાધન છે, મૂર્તિ સિવાયના અલગ સાધનની પૂજા કરતા આપણને જોવા મળે છે। મિત્રો એમ કહેવાય છે કે પરમેશ્વરની પ્રાપ્તિના બે માર્ગો આપણને જોવા મળે છે। બે માર્ગોની અંદર એક છે મૂર્તિ પૂજા અને બીજું છે જે છે પ્રકૃતિની પૂજા અથવા તો કોઈ પણ એવી રીતે કર્મયોગ અથવા તો કોઈ પણ ધ્યાન યોગ, સંન્યાસ યોગથી જે છે એ પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે। મિત્રો બે રસ્તા છે, બે રસ્તા એ પરમાત્માની પ્રાપ્તિ સુધી આપણને લઈ જતા હોય છે। મિત્રો હવે આપણે ટોપિક ઉપર આપણે વાત કરીએ તો મિત્રો એક વસ્તુ આપણે નોટિસ કરીએ કે જે વ્યક્તિ આપણી પાસે હોય, જે વ્યક્તિ આપણી નજીક હોય છે, તેની પ્રત્યે આપણે લગાવ ખૂબ અત્યંત હોય છે અને બીજો વ્યક્તિ જે આપણા કરતાં દૂર હોય છે તેની પ્રત્યેનો લગાવ એ જે પાસે વ્યક્તિ છે તેના કરતાં ઓછો હોય છે। તો મિત્રો આવી જ રીતનું એક કારણ છે જે મૂર્તિ પૂજાનું છે, કારણ કે મૂર્તિ આપણી નજીક હોય છે, આપણી સમીપ હોય છે, આપણે જોઈ શકીએ છીએ, આપણે આપણી ઇન્દ્રિયોથી તે મૂર્તિનો અનુભવ કરી શકીએ છીએ, જેથી કરીને તે આપણી વધારે લગાવ આપણે હોય છે મૂર્તિ પૂજાથી। તો મિત્રો જેમ જેમ આપણે મિત્રો ભગવાનના નિત્ય દર્શને જઈએ છીએ, નિત્ય આપણે સેવા પૂજા કરીએ છીએ, એમ જે છે એ લાગણીમાં જે છે એ ભગવાન પ્રત્યેની વધારો આપણે થતો જોવા મળે છે। મિત્રો આપણે આપણા ભૌતિક જગતની વાત કરીએ તો ભૌતિક જગતની અંદર પણ આપણા માતા પિતા છે, આપણા ભાઈ બંધુ છે અથવા તો કોઈ એવું આપણું પ્રિયજન છે કે જે આપણી સમીપ હોય છે, જે આપણી નજીક હોય છે, તેની સાથે આપણે ખૂબ જ અત્યંત એ મેળજોડ થઈ ગઈ હોય છે, આપણે જે છે એ લગાવ એ બંધાઈ ગયો હોય છે। મિત્રો જ્યાં લગી જીવીએ છીએ, જ્યાં લગી આપણે હોઈએ છીએ, હયાત હોઈએ છીએ, ત્યાં સુધી આપણી લાગણી એ તે વ્યક્તિ સાથે પૂરી થતી નથી અને તે વ્યક્તિ સાથે દિન પ્રતિદિન લાગણીનો વધારો આપણને થતો જોવા મળે છે। જેમ આપણે મિત્રો નાના હોઈએ છીએ તો નાનપણથી જે મોટા થયા સુધી જે વ્યક્તિ આપણી સાથે હોય છે, જેમ કે ઉદાહરણ તરીકે મિત્રો આપણે આપણા માતા પિતાનું જોઈએ તો માતા પિતા આપણે નાનપણથી આપણી સાથે હોય છે ને જ્યાં સુધી આપણે જીવિત છીએ, જ્યાં સુધી માતા પિતા જીવિત છે ત્યાં સુધી અને માતા પિતા બે નજીક હોય છે, તો મિત્રો એની લાગણી આપણે જોઈ શકીએ છીએ કે લાગણી ઘણી અત્યંત વધારે હોય છે। તો મિત્રો એવી જ રીતે મિત્રો આ મૂર્તિ પૂજાનું મહત્વ છે। આપણે મિત્રો ભગવાનના મંદિરે જતા હોય છે, ભગવાન શંકરના દર્શન કરતા હોય છે, કૃષ્ણના દર્શન કરતા હોય છે, ભગવાન રામના દર્શન કરતા હોય છે। તો મિત્રો આપણે હૈયા છીએ, આપણી ભક્તિ નિરંતર છે, ત્યાં સુધી મિત્રો આપણે મૂર્તિના જે વિગ્રહ છે, ભગવાનના શૃંગાર છે, તેનો રોજ આપણે દર્શન કરીએ છીએ અને રોજ પ્રતિદિન તેમાં લાગણીનો વધારો થતો આપણને જોવા મળે છે। પરંતુ મિત્રો આ બધી વસ્તુ છે આધ્યાત્મિક તરીકે આપણને જોવા મળતી હોય છે અને બીજી મિત્રો જે છે એ આપણને એક છે ઐતિહાસિક જોવા મળતી હોય છે, એટલે કે વેદો પુરાણો છે જે આપણી બધી ઐતિહાસિક માહિતી છે। તો ઐતિહાસિક માહિતી શું કહેવા માંગે છે તે એ વિશે પણ આપણે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે જે આપણા પુરાણોમાં શું લખવામાં આવ્યું છે, જે આપણા જૂના બધી પુસ્તકો છે તેની અંદર આ બાબત વિશેની જે મૂર્તિ પૂજા છે તેની વિશેની શું માહિતી આપણને જોવા મળે છે, તો તે મિત્રો આપણે ચર્ચા કરીએ। પ્રાણ દેશ છે, મૂર્તિ પૂજાનું અહીં વિશેષ મહત્વ છે। નિરાકાર પ્રાણ પ્રતિષ્ઠાથી કોઈ મૂર્તિ આકારમાં ભાવ નિરૂપણ કરવામાં આવે ત્યારે તે મૂર્તિ આકાર મૂર્તિ પૂજનીય બને છે। શાસ્ત્રીય દ્રષ્ટિએ મનોવિકાસમાં, જીવન વિકાસમાં મૂર્તિ પૂજા અત્યંત સહાયક થાય છે। ઋષિઓના મત અનુસાર ઉપાસના માટેનું સાધન સગુણ જ હોવું જોઈએ, ઇન્દ્રિયોને તે પ્રત્યક્ષ થવું જોઈએ, જે પ્રત્યક્ષ ન હોય તેની ઉપાસના કષ્ટદાયી થઈ પડે છે। જે ગીતાના 12મા
અધ્યાયમાં 5મા શ્લોકમાં આપણને જોવા મળતું હોય છે. માણસ પોતાની જેવા રૂપવાળો ઈશ્વર પૂજવો ગમે છે, એટલે તે ઈશ્વરની ભભક ભરી અને ચિત્ર વિચિત્ર આકૃતિઓ કલ્પે છે. માણસ પોતાના મનની કલ્પનાઓના પ્રતીકો તથા કલાકૃતિઓ સિવાય બીજી રીતે વ્યક્ત કરી શકતો નથી. તેણે કલ્પેલા તે ઘડીક પ્રતીકો પરબ્રહ્મનું યથાર્થ રૂપ પ્રગટ કરવા ભલે ગમે તેટલા સમર્થ હોય, છતાં જ્યાં લગી તે આત્માને પરમાત્મા પ્રાપ્તિ સાધનામાં મદદ કરે છે, ત્યાં સુધી તેમને સ્વીકારી લેવામાં આવે છે. મિત્રો, આપણે જે આ વસ્તુની ચર્ચા કરી તે મિત્રો ઐતિહાસિક કારણ છે. જે મિત્રો આપણી જૂની ગીતા છે અથવા તો કોઈ પણ એવા બધા આપણા જૂના પુસ્તકો છે, જે વેદો દ્વારા, જે જૂના બધા ઋષિમુનિઓ દ્વારા જે લખવામાં આવ્યા છે, તેના થકી આપણને જે છે આ માહિતી આપણને જોવા મળતી હોય છે. મિત્રો, આવી ઘણી બધી માહિતી જે છે જૂના બધા પુસ્તકોની અંદર, જૂના બધા આપણા પુરાણો વેદોની અંદર આપણને જોવા મળતી હોય છે. મૂર્તિ પૂજા એ ભક્તિની અંદર સરળ માર્ગ આપણને જોવા મળતો હોય છે. જેમ મિત્રો કર્મયોગ, સંન્યાસ યોગ દ્વારા જે છે એ આપણને વધારે કષ્ટ અનુભવાતો હોય છે, જે આપણી પરમાત્માની પ્રાપ્તિની અંદર. પરંતુ મિત્રો, જે મૂર્તિ પૂજા છે, જે આપણી સમક્ષ છે, તેની સાથે આપણે ભક્તિ માર્ગમાં ખૂબ મિત્રો આપણે આગળ વધી શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે વિડીયોનો વિરામ લઈએ. અને જો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારા મનગમતા ભગવાનનું નામ તમે જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.